હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ના રોકો કોરોના, ના રોકો કોરોના, આગળથી વાંચો કે પાછળથી વાંચો હરખું જ આવે। અને એટલા માટે કે હર ચમકતી ચીજ સોના નહીં હોતી, હર ચમકતી ચીજ સોના નહીં હોતી और हर वायरस कोरोना नहीं होता। मित्रों, सेनेटाइजर અને લોકડાઉનની ઓળખાણ કરાવી ગયો હોય તો એ કોરોના। એક સાહેબ નિશાળમાં 12મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે। હવે સાહેબને કોરોનાનો સમય રીતે ટૂંકો ગાળો થયેલો એટલે સાહેબે વારે વારે નંબર 1 હાજરી ભરે એટલે બોલે નંબર 1 તો હાકછી, નંબર 2 હાકછી, નંબર હાકછી, ઉપરા ઉપરી છીંકું આવવા માંડી। એ સાહેબે વિદ્યાર્થીઓને કહ્યું, જો તમારું ગમે એવું કામ અધૂરું પડતું મૂકજો પણ મને છીંક આવે એટલે તરત તમારા 2 હાથ ઊંચા કરીને એમ કહેવાનું કે ઘણું જીવો સાહેબ, ઘણું જીવો સાહેબ। એટલે આમાં તો મારા 5 વર્ષ ઓછા થઈ જાય, આટલી બધી છીંકો ખાઓ ને તો મારું આયુષ્ય ઘટી જાય, એટલે તમારે આટલું બોલવું, એમ સાહેબે વિદ્યાર્થીઓને કીધું। વિદ્યાર્થીઓ તો પછી સાહેબનું માને જ નહીં। વિદ્યાર્થીઓએ સાહેબની વાત સાંભળી લીધી અને પછી સાહેબે ભણાવવાનું ચાલુ કર્યું। છોકરાઓ મહારાણા પ્રતાપ આંખછી એટલે તરત છોકરાઓ બોલ્યા ઘણું જીવો સાહેબ, એમનો ચેતક આંખછી, ઘણું જીવો સાહેબ। અને હાજ પડીને છૂટ્યા છોકરાઓ અને વિદ્યાર્થીઓ હારે ઘીરે જતા હતા। એમાં સાહેબ મોરે આગળ હાલ્યા જતા હતા અને ગામનો કૂવો આવ્યો ને ત્યાં સાહેબને માખી બેઠી એટલે આમ આમ કર્યું ને એમાં અંગૂઠી જે પહેરી હતી સોનાની વીંટી એ છટકી ગઈ અને ગઈ કૂવાના તળિયે। એટલે સાહેબે ઓલા 12માના વિદ્યાર્થીઓને કહ્યું, ભાઈ ઓરા આવો અને ફટાફટ ગામમાંથી દોરડું લઈ આવો, મારી હોનાની વીંટી અંદર પડી ગઈ છે, હમણાં ગીરે જમવાનું નહીં દે, એટલે હોનાની વીંટી મારી અંદર પડી છે એ કાઢવી છે, એક આંકડો અને દોરડું લેતા આવો। તો છોકરાઓ બચારા દોડ્યા ને ફટાફટ આંકડું દોરડું ગામડામાં તો મળી જ જાય, એ લઈ આવ્યા। અને સાહેબને વિશ્વાસ ન આવ્યો કે હું જાતે જઈને લઈ આવું, વિદ્યાર્થીને ન કીધું। હવે સાહેબ પોતે દોરડું પકડીને હેઠા ઉતર્યા કૂવામાં અને છોકરાઓ છે ધીરે ધીરે દોરડું આમ લટકાવતા હતા કૂવામાં। હવે કૂવામાં દોરડું લટકાવ્યું, સાહેબે આમ આમ ફાંફા માર્યા ને વીંટી જડી ગઈ એટલે પાછી વીંટી સાહેબે આમ પહેરી લીધી અને એક હાથે આમ દોરડું પકડી રાખીને વીંટી તો પહેરાઈ ગઈ, પછી બંને હાથે પકડીને છોકરાઓને કંઈ ખેંચી લ્યો હવે ઉપર। ધીરે 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 આમ 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 કરતાં સાહેબ ઉપર આવતા ગયા, બરાબર કાંઠો કૂવાનો આવવા થયો અન સાહેબને છીંક આવી, હાંક છી, અને ત્યાં છોકરાઓ બોલ્યા ઘણું જીવો સાહેબ। અને સાહેબ શું ઘણું જીવે, ગયા તળિયે વીંટીની હારો હારે। પણ કોરોનામાં એક કાકા બાર આંગણામાં ઊતા હતા અને પોલીસની વાન આવી ગઈ। હે કાકા, બોલો ને સાહેબ, શું કરો છો? આ બાર ઊતા, ખબર નથી પડતી કરફ્યુ ચાલે છે, કોરોના છે। સાહેબ અમે ગામડાના માણા, અમને કાંઈ ખબર પડે ને, કાંઈ વાંધો નહીં, અંદર જતો રહું। ના, હવે અંદર નહીં હો, હવે ઘરની અંદર નહીં, હવે જીપની અંદર, અને જીપની અંદરથી પાછા જેલની અંદર। હાલો બે જાઓ જીપમાં। એટલે કાકા કે સાહેબ ઊભા રહ્યો, આ ખાટલો ઊભો કરી લઉં, ગોદડી અને ઓછીકું મૂકી આવું અને કાકી હોમ મિનિસ્ટરની રજા લેતો આવું। મારે એમને કહેવું પડે ને કે સાહેબને ત્યાં મહેમાનગતિ કરવા જાઉં છું। એટલે પોલીસવાળા બિચારા ઊભા રહ્યા કે કાકા છે ને વાંધો નહીં। કાકાએ ગોદડી વાળી, ઓશીકું વાળ્યું અને ઓલા પોલીસવાળાને કે લ્યો સાહેબ આ પકડજો, હું ખાટલો પહેલો મૂકી દઉં કરીને કાકા બારણું ખોલીને ખાટલો અંદર લઈ ગયા ઘરમાં અને ત્યાં ઊભા ઊભા ઓલા પોલીસવાળાને કે લાવ સાહેબ ઓલી ગોદડી અને ઓશીકું દઈ દઉં એટલે હું અંદર મૂકી દઉં। એટલે ઓલો પોલીસવાળો આમને હાથો હાથ દેવા ગયો એટલે કાકા કે ઘા કરો, વાંધો નહીં હું કેચ કરી લઈશ, હું ક્રિકેટ રમ્યો છું। એટલે પોલીસવાળાએ આમ ઘા કર્યો એટલે કાકાએ આમ કેચ કરી લીધી ગોદડીનું ઓશીકું અને પછી ઓલો ખાટલો અંદર મૂક્યો તો ત્યાં મૂકી અને ઘરના બારણા બંધ કરી દીધા। ઘરના બારણા દાદાએ બંધ કર્યા એટલે ઓલે પોલીસવાળાએ કીધું, એ કાકા બહાર આવો, આપણે જવાનું છે ને। સાહેબ આપ તો કહેતા હતા કરફ્યુમાં બહાર ન નીકળાય, કરફ્યુમાં બહાર ના નીકળાય। આ કાકા અને પોલીસવાળાને વેલા મોઢે પાછા કાઢ્યા હો। પણ કોરોનામાં એક કાકા બેંકનું કંઈક કામ હતું એટલે શરૂઆતમાં જે ખુલ્યું થોડો ટાઈમ એટલે કાકા બેંકમાં ગયા। હવે બેંકમાં એક કર્મચારી સ્વામિનારાયણ એટલે ટીલી ચાંદલો આમ કરેલો લાલ અને યુ આકારનો જે સ્વામિનારાયણનું તિલક હવે એ કરેલું અને કાકા અંદર ગઈ ગયા એવો તરત ઓલે બોલ્યો કે એ કાકા આવો। હા ભાઈ, તો કે હાથ ધરો, એટલે કાકાએ આમ હાથ ધર્યા અને ઓલાએ સેનેટાઈઝર આમ નાખ્યું હાથમાં, કાકા કરીને પી ગયા। કાકા સેનેટાઈઝર પી ગયા એટલે ઓલાને પહેલી વાર દીધું એટલે એને કે વાંધો નહીં, બીજી વાર દીધું, 2 વાર પી ગયા એટલે ઓલ્યો કે કાકા સેનેટાઈઝર કહેવાય।
આ તમને પીવા નથી દીધું, આ હાથ સાફ કરવા માટેની વસ્તુ છે. આ કોરોનામાં હાથ સાફ કરવા માટે મૂક્યું છે. કે એમ મારો દીકરો તું ચાંદલો કરીને ઊભો છે એટલે મને એમ તું યાત્રાએ જઈને આવ્યો છે અને આ ગંગાજળનું ચરણામૃત દીધું એટલે હું પી ગયો. પણ હવાદ હારો લાગ્યો હો. એટલે ઓલો કાકો ફરી બોલ્યો કે હવાદ હારો હતો આનો. એટલે ઓલા કર્મચારીએ કીધું કાકા એ સેનિટાઈઝર છે ને એમાં આલ્કોહોલ આવે એમ. તો પછી દીકરા આલ્કોહોલ નોખો કરવાની રેસીપી બતાવી દે ને. કારણ કે 2-2.5 વર્ષ થયા દારૂ નથી પાડ્યો. હા કાકાની બુદ્ધિ. અને પછી ક્યાંક કંઈક ચેકબુકથી આ જે કંઈ કામ હતું એ કાકાએ પતાવ્યું અને પછી સંડાસ જાજરૂ જવાનું થયું કાકાને. એટલે કાકાએ કોઈ કર્મચારીને કહ્યું છું ભાઈ અહીંયા જાજરૂ ક્યાં છે? એટલે કોઈલે કર્મચારી કીધું કાકા જાઓ વાંહે છેલ્લે ખૂણામાં છે. એટલે કાકા હાલતા હાલતા ખૂણામાં ગયા. ત્યાં જઈને દરવાજો ખોલ્યો, ત્યાં તો 2 પાવડીઓ જોઈ ગયા. એટલે કાકા છે એ ધાર્મિક માણસ એટલે આમ સાષ્ટાંગ પ્રણામ, એ 2 પાવડીઓને હાથ અડાડી અને આમ પગે લાગ્યા અને પાણીનું ડબલું પડ્યું હતું આમ માથે ચડાવ્યું. અને પછી આજુબાજુમાં આમ ફાંફા માર્યા પણ થાળી પ્રસાદથી દેખાણી નહીં. અને ઓલું ડબલું પડ્યું હતું તરહાઈ લાગી હતી. કાકાને એમ થયું કે એમાં ચરણામૃત જ ધરાઈને પી લેવા દે ને. ઓલા ડબલાથી દાદા ચરણામૃત રેડી અને એમ ધરાઈને પી ગયા લોટો પાણી. અને એમના એમ ગીરે ગયા તો વાંધો નહીં, પણ બહાર નીકળ્યા એટલે ઓલા કર્મચારીને કે જો ભાઈ અહીંયા કોઈએ મને ટીખળ કરી કેમ ખબર ન પડી? તો કે કેમ? તો કે મેં એને એમ કીધું મારે જાજરૂ જવું છે. તો ઓલો કે જાઓ કાકા ઓલી ગલીમાં. તે હું ત્યાં ગયો પણ ત્યાં તો બેંકની અંદર નાની ડેરી હતી અને દરવાજો લાગેલો. એટલે મેં દરવાજો ઉગાડ્યો તો સદગુરુની કે ભગવાનની 2 પાવડીઓ દેખાણી. એટલે હું આમ દંડવત પ્રણામ કર્યા અને પછી પ્રસાદની થાળી ગોતી આજુબાજુ પણ એ મળી નહીં. અને ચરણામૃત ભરેલી ડોલને ડબલું પડ્યું હતું ને એ ડબલાથી ચરણામૃત લઈને મને તરહાઈ લાગી હતી. એટલે હું ઘટ લોટા જેટલું તો એ ચરણામૃત પી ગયો. હવે ઓલ્યો કે દાદા તમને કંઈ ભાન પડે છે? અહીંયા સેનિટાઈઝર પી ગયા અને અંદર જઈને તમે સંડાસનું પાણી જાજરૂનું પાણી પીધું. કે એ જાજરૂ કહેવાય? અમે એણે તો મને સંડાસ કીધું, એમાં કંઈક સમજણ પડી નહીં. પણ અમારા ગામડામાં આવા જાજરૂ ન હોય. અમે તો લોટો લઈને નીકળીએ સવારમાં. એટલે છગનભાઈના 2.5 કરોડનું, તમારું 35,000નું છે ને, અમારે 2.5 કરોડના જાજરૂમાં અમે ખુલ્લામાં બેસીએ લોટો લઈને. અને ત્યાં ન ફાવે, ત્યાં મજા ન આવે તો એ લોટો લઈને ઠેકડો મારીને શેઢો કૂદીને છગનભાઈનામાંથી મગનભાઈનામાં 5 કરોડનું જાજરૂ થાય અમારું. એ ઓલો કર્મચારી કે આ દાદાને શું કહેવું? કાંઈ વાંધો નહીં દાદા જાઓ. નમસ્કાર દાદા નીકળી ગયા. હું થેન્ક યુ વેરી મચ મિત્રો.